we are on the playground. We are on the playground. તમે બધા ક્યાં છો? તો પ્લેગ્રાઉન્ડ ઉપર છો. તો એ પ્રશ્ન મેં શેનાથી પૂછ્યો તમને? વેનથી પૂછ્યો. વેન એટલે સરસ, વેરી ગુડ. વેન એટલે ક્યારે? હા, તમે ક્યારે શાળાના મેદાનમાં ગયા હતા? આ પ્રશ્ન મારે પૂછવો છે. તો હું શેનો ઉપયોગ કરીશ? હતા, ગયા હતા. હતા એટલે ભૂતકાળ આવ્યું. તો વેન ડીડ યુ ગો ઓન ધ પ્લેગ્રાઉન્ડ? આવો પ્રશ્ન બનશે. વેન ડીડ યુ ગો ઓન ધ પ્લેગ્રાઉન્ડ? તમે ક્યારે પ્લેગ્રાઉન્ડમાં ગયા હતા? બરાબર. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? વેનનો. વેન, વેર, વોટ, હુ અને હવે એક નવો પ્રશ્ન બન્યો છે હાઉ મેની. હાઉ મેની એટલે જ્યારે આપણે સંખ્યામાં જવાબ આપવાનો આવે, 1 છે, 2 છે, 3 છે, 4 છે, ત્યારે આપણે હાઉ મેનીનો ઉપયોગ કરીશું. જ્યારે જથ્થો હશે, કોઈ પણ વસ્તુ ગણી શકાય નહીં. ઘી ગણી શકાશે? દૂધ ગણી શકાય? ના ગણી શકાય, કારણ કે દ્રવ્ય છે. તો જ્યારે દ્રવ્યનો પ્રશ્ન ગણાવો હશે તો આપણે તેનો ઉપયોગ કરીશું હાઉ મચ. વેરી ગુડ. તો હાઉ મચ. તો હવે આપણે હાઉ મેની માટે એક સરસ મજાનું સોંગ છે અને મેં કીધું બધાને આ ગ્રુપમાં મજા આવશે એટલે આપણે ગુડ મોર્નિંગ મિસિસ હેન. ગુડ મોર્નિંગ